જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે આ વિડીયોમાં આજથી 31 ઓગસ્ટથી શરૂ થતું 16 દિવસ માટેનું મહાલક્ષ્મી વ્રતની કથા, મહિમા અને પૂજા વિધિ સાંભળીશું। ધન અને સમૃદ્ધિની દેવી દેવી લક્ષ્મીની વિશેષ પૂજા ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી એટલે કે રાધાષ્ટમીથી શરૂ થાય છે। તે સતત 16 દિવસ સુધી ચાલુ રહેશે। આમાં લોકો 16 દિવસ સુધી ઉપવાસ રાખે છે અને મહાલક્ષ્મીની પૂજા કરે છે। આ વ્રત આજે એટલે કે 31 ઓગસ્ટથી શરૂ થયું અને તે 14 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થશે। આ વ્રતને મહાલક્ષ્મી વ્રત તરીકે ઓળખવામાં આવે છે। જે વ્યક્તિ 16 દિવસ સુધી યોગ્ય વિધિ વિધાન સાથે મહાલક્ષ્મી વ્રતનું પાલન કરે છે તેની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે। દેવી લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે। જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેનું ઘર ધન ધાન્ય સંપત્તિ સુખ વૈભવ વગેરેથી ભરાઈ જાય છે। આ વ્રતમાં પૂજા દરમિયાન વ્યક્તિએ મહાલક્ષ્મી વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ। કથા સાંભળ્યા વગર આ વ્રત પૂર્ણ થતું નથી। તો ચાલો જાણીએ મહાલક્ષ્મી વ્રતની કથા। એકવાર મહર્ષિ શ્રી વેદવ્યાસજી હસ્તિનાપુર આવ્યા। તેમના આગમનની જાણ થતાં રાજા ધૃતરાષ્ટ્ર તેમને ખૂબ જ આદરની સાથે મહેલમાં લઈ ગયા। તેમને સુવર્ણ સિંહાસન પર બેસાડ્યા અને ચરણામૃત અર્પણ કરીને તેમની પૂજા કરી। માતા કુંતી અને માતા ગાંધારીએ હાથ જોડીને શ્રી વ્યાસજીને પૂછ્યું, હે મહાન ઋષિ, તમે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય જોઈ શકો છો, તેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમને એવા સરળ ઉપાય અને પૂજા વિશે જણાવો જે ધન અને સુખ અને સમૃદ્ધિની દેવી દેવી લક્ષ્મીને આપણા રાજ્યમાં કેવી રીતે જાળવી શકાય। આ સાંભળીને શ્રી વેદવ્યાસજીએ કહ્યું, અમે એવા વ્રતની પૂજા અને વર્ણન કરી રહ્યા છીએ જે હંમેશા દેવી લક્ષ્મીના નિવાસ તરફ દોરી જાય છે અને સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે। આ છે શ્રી મહાલક્ષ્મીજીનું 16 દિવસનું વ્રત, જે દર વર્ષે ભાદરવા મહિનામાં અષ્ટમીના દિવસે વિધિવ્રત રીતે પાળવામાં આવે છે। ત્યારે રાણીઓ બોલી કે, હે મહાન ઋષિ, કૃપા કરીને આ વ્રતની પદ્ધતિ વિગતવાર જણાવો। પછી વ્યાસજીએ કહ્યું, હે દેવી, આ વ્રત ભાદ્રપદના શુક્લ અષ્ટમીથી શરૂ થાય છે। આ દિવસે સ્નાન કર્યા પછી 16 સૂત્રા દોરાનો દોરો બનાવો, તેમાં 16 ગાંઠો બાંધવી, તેને કંકુથી પીરો કરવો। દરરોજ તે દોરા પર 16 ઘાસ અને 16 ઘઉંના દાણા અર્પણ કરવા। ભાદરવા મહિનાના કૃષ્ણ અષ્ટમીના દિવસે ઉપવાસ રાખી માટીના હાથી પર શ્રી મહાલક્ષ્મીજીની મૂર્તિ સ્થાપિત કરી અને વિધિ અનુસાર તેમની પૂજા કરવી। ભક્તિ અને શ્રદ્ધાથી વ્રત રાખવાથી અને મહાલક્ષ્મીની પૂજા કરવાથી તમારા રાજ્યની સંપત્તિ હંમેશા વધશે। આ વ્રતના નિયમો સમજાવ્યા પછી શ્રી દ્વૈપાયન વેદ વ્યાસજી તેમના આશ્રમ તરફ પ્રયાણ કર્યું। સમય મુજબ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી ગાંધારી અને કુંતીએ નગરની સ્ત્રીઓ સાથે પોતપોતાના મહેલોમાં ઉપવાસ શરૂ કર્યા। આમ 15 દિવસ પસાર થયા। 16મો દિવસે ભાદરવા કૃષ્ણ અષ્ટમી ગાંધારીએ નગરની બધી આદરણીય સ્ત્રીઓને પૂજા માટે પોતાના મહેલમાં બોલાવી। કોઈ પણ સ્ત્રી કુંતીના સ્થાન પર પૂજા માટે આવી નહીં। ઉપરાંત ગાંધારીએ કુંતીને બોલાવી પણ નહીં। કુંતીએ આને મોટું અપમાન માન્યું। તેણીએ પૂજા માટે કોઈ તૈયારી કરી નહીં અને ઉદાસ થઈને બેસી ગઈ। ત્યારે 5 પાંડવો મહેલમાં આવ્યા। ત્યારે તેમને કુંતીને ઉદાસ જોઈ અને પૂછ્યું, હે માતા, તમે આટલા ઉદાસ કેમ છો? તમે પૂજાની તૈયારી કેમ નથી કરી? ત્યારે માતા કુંતીએ કહ્યું, હે પુત્રો, આજે ગાંધારીના મહેલમાં મહાલક્ષ્મીના વ્રતનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। તેણીએ નગરની બધી સ્ત્રીઓને બોલાવી અને તેના 100 પુત્રોએ માટીનો એક વિશાળ હાથી બનાવ્યો,
જેના કારણે બધી સ્ત્રીઓ ગાંધારીના ઘરે તે મોટા હાથીની પૂજા કરવા ગઈ, પરંતુ મારા ઘરે કોઈ ન આવ્યું. આ સાંભળીને અર્જુને કહ્યું, હે માતા, તમે પણ પૂજાની તૈયારી કરો અને શહેરમાં આમંત્રણ મોકલો કે સ્વર્ગના એરાવત હાથીની પૂજા અમારે ઘરે કરવામાં આવશે. અહીં માતા કુંતીએ શહેરમાં જાહેરાત કરી અને પૂજાની જોરદાર તૈયારીઓ શરૂ કરી. ત્યાં અર્જુને સ્વર્ગમાંથી એરાવત હાથીને પોતાના તીરથી બોલાવ્યો. આખા શહેરમાં અવાજ થયો કે ઇન્દ્રના એરાવત હાથીને સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતારવામાં આવશે અને કુંતીના મહેલમાં પૂજા કરવામાં આવશે. આ સમાચાર સાંભળીને શહેરના બધા પુરુષો અને સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો ભેગા થવા લાગ્યા. ગાંધારીના મહેલમાં હંગામો મચી ગયો. ત્યાં ભેગી થયેલી બધી સ્ત્રીઓ પોતપોતાની થાળીઓ લઈને કુંતીના મહેલ તરફ જવા લાગી. થોડી જ વારમાં કુંતીનો આખો મહેલ ભરાઈ ગયો. માતા કુંતીએ એરાવતને ઊભા રહેવા માટે ચોકમાં નવા રેશમી કપડાં પાથર્યા. શહેરના નાગરિકો સ્વાગતની તૈયારીમાં હાથમાં મારા, અબીલ, ગુલાલ અને કેસર હાથમાં લઈને કતારમાં ઊભા હતા. ત્યારે એરાવત હાથી સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરવા લાગ્યો. ત્યારે તેના આભૂષણોનો અવાજ ગુંજી ઉઠવા લાગ્યો. એરાવતને જોતા જ લોકો વિજયના નારા લગાવવા લાગ્યા. સાંજે ઇન્દ્ર દ્વારા મોકલવામાં આવેલ હાથી એરાવત કુંતીના ઘરના આંગણામાં ઉતર્યો. પછી બધા પુરુષો અને સ્ત્રીઓએ ફૂલો, અબીલ, ગુલાલ, કેસર અને અન્ય સુગંધિત પદાર્થો અર્પણ કરીને તેનું સ્વાગત કર્યું. રાજ્યના પૂજારીએ એરાવત પર મહાલક્ષ્મીજીની મૂર્તિ સ્થાપિત કરી અને વૈદિક મંત્રોચ્ચાર કરીને તેની પૂજા કરી. શહેરના નાગરિકોએ પણ મહાલક્ષ્મીજીની પૂજા કરી. પછી એરાવતને અનેક પ્રકારના સ્વાદિષ્ટ ભોજન ખવડાવવામાં આવ્યા અને તેને પીવા માટે યમુનાનું પાણી આપવામાં આવ્યું. રાજ્યના પૂજારી દ્વારા સ્વસ્તિ વાચન કરવામાં આવ્યું અને સ્ત્રીઓએ મહાલક્ષ્મીજીની પૂજા કરી. દેવી લક્ષ્મીને 16 ગાંઠોવાળો દોરો અર્પણ કર્યા પછી તેઓએ તેને પોતાના હાથમાં બાંધી દીધો. બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. સોનાના આભૂષણો, કપડાં વગેરે દક્ષિણા તરીકે આપવામાં આવ્યા. ત્યારબાદ સ્ત્રીઓએ સાથે મળીને મધુર સંગીત સાથે ભજન અને કીર્તન કર્યા અને આખી રાત મહાલક્ષ્મી વ્રતનું જાગરણ કર્યું. બીજા દિવસે સવારે રાજ્યના પૂજારી દ્વારા વૈદિક મંત્રોના જાપ સાથે મહાલક્ષ્મીની મૂર્તિનું જરાશયમાં વિસર્જન કરવામાં આવ્યું. ત્યારબાદ એરાવત હાથીને ઇન્દ્રલોકમાં મોકલવામાં આવ્યો. આ રીતે જે સ્ત્રીઓ વ્રત રાખે છે અને નિર્ધારિત વિધિઓ અનુસાર શ્રી મહાલક્ષ્મીજીની પૂજા કરે છે, તેમના ઘર ધન અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે અને મહાલક્ષ્મી હંમેશા તેમના ઘરમાં રહે છે. હવે આપણે મહાલક્ષ્મી વ્રતની બીજી એક કથા સાંભળીએ. પૌરાણિક કથા અનુસાર એક સમયે એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે નિયમિતપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરતો હતો. તે પોતાને ભગવાન વિષ્ણુનો પ્રખર ભક્ત માનતો હતો. એક દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેની પૂજા, શ્રદ્ધા અને ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમની સમક્ષ પ્રગટ થયા. તેમને બ્રાહ્મણને કોઈ એક વરદાન માંગવા કહ્યું. ત્યારે બ્રાહ્મણે ઈચ્છા વ્યક્ત કરી કે દેવી લક્ષ્મી તેમના ઘરમાં હંમેશા નિવાસ કરે. આ પર ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું કે તમે ચોક્કસ લક્ષ્મી પ્રાપ્ત કરી શકો છો, પરંતુ આ માટે તમારે થોડો પ્રયાસ કરવો પડશે. શ્રી હરિ વિષ્ણુએ બ્રાહ્મણને કહ્યું કે નજીકના મંદિર પાસે એક સ્ત્રી આવે છે. તે દરરોજ ત્યાં ગાયના ગોબરના છાણા થાપે છે. તમારે ફક્ત તે સ્ત્રીને તમારા ઘરે આવવાનું આમંત્રણ આપવાનું છે. તે સ્ત્રી બીજું કોઈ નથી પણ દેવી લક્ષ્મી છે. જો તે સ્ત્રી તમારા ઘરમાં પ્રવેશ કરશે તો તમારું ઘર ધન, સંપત્તિ અને વૈભવથી ભરાઈ જશે. તે બ્રાહ્મણને આ વાતો કહ્યા પછી
ભગવાન શ્રી હરિ પોતાના ધામમાં પાછા ફર્યા. ભગવાન વિષ્ણુની વાત સાંભળીને બ્રાહ્મણ બીજા દિવસે સવારે 4 વાગ્યાથી મંદિરની બહાર બેઠો. જ્યારે સ્ત્રી છાણા થાપવા આવી ત્યારે બ્રાહ્મણે તેની પાસે ગયો અને તેને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. તેની વાત સાંભળીને દેવી લક્ષ્મી સમજી ગયા કે આ કાર્ય ભગવાન શ્રી હરિ દ્વારા કરવામાં આવ્યું છે. આના પર દેવી લક્ષ્મીએ બ્રાહ્મણને કહ્યું કે તમારે યોગ્ય વિધિ વિધાન સાથે 16 દિવસ સુધી મહાલક્ષ્મીનું વ્રત વિધિ વિધાનથી કરવું જોશે. રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવું, ત્યારબાદ જ મારે તમારા ઘરે આવવાનું રહેશે. આ શબ્દો સાંભળ્યા પછી બ્રાહ્મણ પોતાના ઘરે પાછો ફર્યો. બીજા દિવસથી તેને 16 દિવસનો લક્ષ્મી વ્રત શરૂ કર્યું. દરરોજ તે વિધિ મુજબ લક્ષ્મી પૂજા કરે અને ચંદ્રને જળ ચઢાવતો. ઉપવાસના છેલ્લા દિવસે પૂજા પૂર્ણ કર્યા પછી તેને ઉત્તર દિશા તરફ મુખ કરીને દેવી લક્ષ્મીને બોલાવ્યા. તેના વચન મુજબ દેવી લક્ષ્મી તેના ઘરમાં પ્રગટ થયા. જ્યારે દેવી લક્ષ્મીએ તે બ્રાહ્મણને આશીર્વાદ આપ્યા ત્યારે તેની ગરીબી અને દરેક સમસ્યા દૂર થઈ ગઈ. તેનું ઘર સુખ અને સંપત્તિથી ભરાઈ ગયું. મહાલક્ષ્મી વ્રત રાખનારાઓએ પણ વિધિ વિધાનથી દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને મહાલક્ષ્મી વ્રતની કથા સાંભળવી જોઈએ. પૂજાના અંતે દેવી લક્ષ્મીને પ્રાર્થના કરવી કે હે દેવી, જે રીતે તમે તે બ્રાહ્મણ પર તમારા આશીર્વાદ વરસાવ્યા તે જ આશીર્વાદ અમારા પર પણ વરસાવજો. જય મહાલક્ષ્મી. તમને જો મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.